તો ફાઇનલી આજે નવા બચ્ચાને પણ બહાર કાઢી દીધા અને સાંજે અઠવાડિયામાં પણ આવી જ ગયા. વિડીયોમાં આગળ જુઓ. तो चलिए शुरू करते हैं। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. અને આજે અવાજ થોડો ખરાબ આવતો હશે કારણ કે મારું ગળું ખરાબ થઈ ગયેલું છે. પછી ભરી લીધું નાલી બાલ્ટીમાં પાણી અને બાલ્ટી લઈને આવી ગયા મેં ટેરેસ પર. ને પછી ભરી લીધું બર્ડ લોકોનું ખાવાનું ને પછી ભરી લીધું વાટકામાં પાણી. પછી ખાવાનું ને પાણી ભરાઈ ગયું એટલે મેં મૂકી દીધું બર્ડ લોકોના પિંજરામાં. અને પછી આ છે મારા બર્ડ્સ ને આટલા બધા બર્ડ્સ મેં ઘરે પાડેલા છે. અને પછી તમે મોટા બર્ડ્સ તો જોઈ લીધા પણ એ લોકોના બચ્ચા પણ મોટા થઈ ગયેલા છે એટલે બહાર કાઢી દીધા છે. અને કોઈને જોઈતા રહે તો કમેન્ટ કરી. જે ઈંડા ખરાબ થઈ ગયેલા એને પણ બહાર કાઢી લીધા. અને પછી સાંજે આવી કે બાલવાડી પર ને અહીંયા બીજા ભાઈબંધ લોકોની રાહ જોતા છે. અને પછી નીકળી ગયા અમે લોકો અટવાડામાં જવા માટે. અને પછી આવી ગયા અટવાડામાં. અત્યારે તો વરસાદ પણ બંધ છે એટલે વ્યૂ જો કેટલો મસ્ત આવતો છે અહીંયાનો. જે કાકાનો છોકરો તો મોટી ઠેલી લેવાલો હતો અને આજે તો એને શાકભાજીથી આખી ભરી આપવાની છે. અને પછી વ્યૂ જોઈને એ લોકો ફોટા પાડવાના થઈ ગયા એટલે અમે લોકો અટવાડામાંથી નીકળી ગયા ગાડી લેવા માટે. પછી આ લોકો તો ચાલતા જ આવતા છે ને અમે લોકો નીકળી ગયા ગાડી પર. ને અહીંયાનો વ્યૂ તો જો કેટલો જોરદાર આવતું છે. અને પછી અમે લોકો આવી ગયા લોકેશન પર એટલે ફટાફટ પાડી આપ્યો એ લોકોને ફોટો. ને પછી ફોટો પાડીને આવી ગયેલા હતા શાકભાજી લેવા. ને આ જો આખી ઠેલી પણ ભરી લીધી શાકભાજી થી. પછી શાકભાજી લઈ લીધી એટલે આ લોકો તો બરાબર ખાવા લાગ્યા છે દાબેલી. ને આ ભાઈને તો જો એકલો એકલો ટેબલ પર બેસીને ખાવા લાગેલા. અને ચાલો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ.